الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا مولانا ومولى الثقلين جد الحسن والحسين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الأبدية على أعدائهم ومنكر فضائلهم وغاصبي حقوقهم وقاتليهم أجمعين من يوم عداوتهم إلى قيام يوم الدين أما بعد فقد قال الله الكريم في كتابه المبين بسم الله الرحمن الرحيم ضرب الله مثلا للذين آمنوا امرأة فرعون إذ قالت رب ابن لي بيتا في الجنة ونجني من القوم الظالمين صلوات اللهم صل على ખુદાનો એહસાન છે, અલ્લાહનો શુકર છે. અહેલ બેતની નોકરી, અહેલ બેતની ખિદમત, અહેલ બેતનો જિક્ર કરવા માટે અલ્લાહે આપણને તૌફીક આપી કે આપણે આપણી જિંદગીના કિંમતી સમયમાંથી આપણે સમય કાઢીને આપણે આઝા ખાને ઇમામે હુસૈન સુધી આવ્યા છે. યકીનન દુનિયામાં કોઈ એટલો ભારે કામ નથી કે જે આઝાદારીએ અહેલ બેતની બરાબરી કરી શકે. નથી મારા ભાઈઓ. મસ્જિદમાં જે ઇબાદત થાય છે એ ખુદાની છે, અઝાખાનામાં જે ઇબાદત થાય છે દર હકીકત એ ખુદાની છે. હુસૈનનું નામ, અહેલ બેતનું નામ જેટલું ઈમાનમાં વધારો કરે છે એ જ કામ કુરાનની આયતો પણ કરે છે અને એ જ કામ નમાઝ અને અલ્લાહનો જિક્ર ભી કરે છે. લેઝા મારા ભાઈઓ, એમ ના સમજો કે આ આઝાદારી ઇબાદત નથી. બીજી વાત, છુટ્ટીની રાતમાં, વખાસની રાતમાં, કાલે દિમાસ છે અને છુટ્ટીનો દિવસ છે, કામ ધંધો લગભગ બંધ હોય છે, લોકો ફરવા જતા હોય છે, ફેમિલીને ટાઈમ દેતા હોઈએ છે, છતાંય આજે આઝાખાને ઇમામે હુસૈનમાં આવીને એક એવી ખાતૂન કે જેના બારામાં 4 ઇમામોએ એની ઝિયારતની ફઝીલત બયાન કર્યા છે. તમે વિચાર કર્યા છો કોઈ દિવસ જનાબે મોહમ્મદ હનફિયા બારામાં કોઈ હદીસના જુમલા સાંભળ્યા છો? મૌલા અલીના દીકરા મૌલા અલીના ઝિયારત જોયા છો? મૌલા અલીના કેટલા દીકરા હતા સાંભળ્યા છો? પણ આ 38 ત્રંતવીત ઔલાદમાંથી આ શું એવી ખાસિયત હતી જનાબે માસૂમે કોમમાં, જના 7મા ઇમામની ઔલાદની વાત કરું છું, શું એવી ખાસિયત હતી કે 4 ઇમામો આપની ઝિયારતની ફઝીલતો બયાન કર્યા છે. દફન થવા પહેલા 6ઠા ઇમામ બયાન કરે છે, મિન સુલબી, મારા સુલબમાંથી એક મારી દીકરી કોમમાં દફન થશે. 7મા ઇમામ ફરમાવે છે મારી દીકરી બેઅર્ઝ કોમની સરજમીન ઉપર દફન થશે. 8મા ઇમામ મારી બહેન ફરમાવે છે મારી બહેન કોમની સરજમીન ઉપર દફન થશે. જે એની ઝિયારત કરશે ગોયા ઈ મારી ઝિયારત કર્યો છે, ઇમામે મુબીનની, ઇમામે વક્તની ઝિયારત કર્યો છે. 9મા ઇમામ પણ ફરમાવ્યા છે જે મારી અમ્મા એટલે ફૂઈ, જે મારી ફૂઈની ઝિયારત કોમમાં કરે અલ્લાહ એના માટે જન્નત મુકર્રર ફરમાવે છે. 4 માસૂમો જેની ઝિયારતના બારામાં ફઝીલત બયાન કરે છે. આજે આપણે ઈ ખાતૂનની મજલિસમાં આવીને બેઠા છે. કુરાનની આયત પઢી જે પહેલો છે એનો તર્જુમો કરું, પછી હું મારી વાત ચાલુ કરું.
સૂરહ મરિયમ આયત નંબર 11. સૂરહ મરિયમ આયત નંબર 11 માં ખુદા ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહ દાખલો દઈ રહ્યો છે. અલ્લાહ દાખલો દઈ રહ્યો છે. દરબલ્લાહુ મસલન, અલ્લાહ દાખલો દઈ રહ્યો છે લિલ્લદીના આમનુ, કેના માટે? ઈમાન વાળાઓ માટે. કેનો દાખલો? ઇમરાત ફિરഔન, કેની બાયડી? ફિરૌનની બાયડીનો દાખલો. કે કાફિરના ઘરમાં કેવો કાફિર? આના રબ્બુકુમુલ આલા કહેવા વાળો, અલ્લાહની સામે જે પોતાની રૂબુબિયતનો એલાન કરાવે, અનાઉન્સ કરે, એવો માણસ કે જે બીજાને અલ્લાહ વાળો ના થવા દે, એની બાયડી અલ્લાહ વાળી. કુરાન એના શબ્દોને કુરાન કોડ કર્યો છે. અલ્લાહુ અકબર. યાની એનો અર્થ એ છે કે ઇન્સાનની નજર તમારા ઈમાન ઉપર પડે ના પડે, ખુદાની નજર તમારા ઈમાન ઉપર જરૂર પડશે. કોઈ તમારા અંદરૂની ઈમાન તકવા ઈ જાણે ના જાણે, ખુદા જરૂર જાણે છે. કયો જમાનો ફિરૌનનો, ઈ જમાનો કુરાન મજીદમાં કોડ થાય છે. ઇઝ કાલત, જ્યારે ઈ ફરમાવે છે, દુઆ કરે છે, રબ્બે ઇબ્ને લી બૈતન ફિલ જન્નહ, પરવરદિગાર મારા માટે હું તારા ઉપર ઈમાન રાખું છું, તારી કનીઝે ખાસ છું, તારી ઇબાદત કરું છું, ખુદા મારો મકામ જન્નતમાં રાખજે, આ ફિરૌનના ઘરમાં મારો મકામ ના રાખજે. મારો મકામ ક્યાં રાખજે? ઇબ્ને લી બૈતન ફિલ જન્નહ, મારા માટે જન્નતમાં બહેતર ઘર રાખજે. આ જનાબે આસિયાની દુઆ, કેની? ફિરૌનની બાયડીની દુઆ. અગર ઈમાન વાળી કાફિરના ઘરમાં હોય તો એ ખુદાને ગમે છે મારા ભાઈઓ. અને અગર ઈમાન વાળી ઇમામે મૂસા ઇબ્ને જાફર, ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામના ઘરમાં હોય તો ખુદાને કેમ નહીં ગમે? સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અચ્છા, હું ગેરંટીની સાથે કહું છું, કુરાન કામિલ થઈ ગયું હતું. દાખલાઓ, દાસ્તાનો, આગલી વાતો, બધી વાતો કામિલ થઈ ગઈ હતી. નહીં તો અગર કુરાન નાઝિલ થવાનું ચાલુ હોત ને તો યકીન આ બીબી જેની આજે શહાદતની રાત છે એનો તસ્કરો કુરાનમાં હોત. આ વાત સમજો છો મારી કેટલી મોટી છે? હઝરતે આસિયાનો માજરો કુરાન મજીદમાં છે. કેમ કે કુરાન 11 હિજરીમાં કમ્પ્લીટ થઈ ગયું હતું, લેદા એના પછીની વાતો કુરાનમાં હિસ્ટોરની સાથે કરબલા નથી કુરાનમાં. બરાબર છે? સાથ દિયો છો મારું? કૂફા ઓ શામ હો, ઇમામ સજ્જાદનો વાકિયાત નથી કુરાનમાં. કેમ કે કુરાન હઝરતે ઝકરિયાની વાતો છે કુરાનમાં, પણ ચોથા ઇમામની નથી, 12મા ઇમામની નથી, 11મા ઇમામની નથી, 8મા ઇમામની નથી. કેમ કે કુરાન પહેલે કામિલ થઈ ગયું હતું. જો કુરાન પહેલે કામિલ ના થયું હોત તો બાખુદા મિંબરે રસૂલ યકીનન આ લોકોના તસ્કરા કુરાન મજીદમાં અલ્લાહની ચોપડીમાં. અચ્છા, અલ્લાહની ચોપડી જેવી રીતના ખુદાએ વાદો કર્યું છે કે આ બંધેલી કિતાબ છે, આ મારી આયતો છે જે હું ઉતાર્યો છું, આ આયતો કોઈ દિવસ બદલશે નહીં, આયતો કુરાન કયામત સુધી બાકી રહેશે. એવી જ રીતના આજે નાતિકે કુરાન છે, આ લોકોથી જે જોડાયેલું છે એ લોકોનો પણ તસ્કરો કયામત સુધી બાકી રહેશે, ભલે એ ચોપડી કુરાનની શક્લમાં નથી મારા ભાઈઓ. લિઝા હઝરતે માસૂમા કોઈ મામૂલી શખ્સિયતનું નામ નથી. સલવાત પઢ દો આપની અઝમત ઉપર. કોમની જેટલી ફઝીલતો છે, મદીનાની જેટલી ફઝીલતો છે નબી થકી છે, મક્કાની જેટલી ફઝીલ ઉમ્મુલ કુરા કહેવામાં આવ્યું, જી કહેવામાં આવ્યું, કેના થકી છે? હરમ થકી છે, કેના થકી? કાબા થકી છે. બરાબર છે? કોમની જેટલી ફઝીલતો છે. છઠ્ઠા ઇમામ ફરમાવે છે, બચ્ચાઓ, છઠ્ઠા ઇમામ ફરમાવે છે જન્નતના 8 બાયણા. કેટલા? 8 દરવાજા. 3 દરવાજા ક્યાં ખુલશે? કોમમાં. ક્યાં? છઠ્ઠા ઇમામ. અલ્લાહુ અકબર. અચ્છા, શું કારણ શું છે કે 3 બાયણા જન્નતના 8 મિલિયન માણસો આજે છે, કયામતમાં કેટલા માણસો હશે? આપણી માશીન કેલ્ક્યુલેટર છે ને, કેલ્ક્યુલેટર ફેલ. એટલા માણસો, એટલા માણસોની વચમાં જ્યારે હિસાબ થશે અઝીઝો, જન્નતનો બાયણો સરઝમીન કોમ. કારણ ફક્ત બીબી જનાબે માસૂમા કોમ. અલ્લાહુ અકબર.
અમુક મોજેઝાત આજ સુધી જે થઈ રહ્યા છે જનાબે માસૂમાએ કુમના રોઝામાં, અમુક લોકોને શિફા ઇમામ રઝાના રોઝામાં નથી મળતી, આવીને કુમમાં મળે છે. ઉલમા બયાન કરે છે આ વાત યાદ રાખજો. ઉલમા બયાન કરે છે કે ઇમામ રઝા જાણ કરીને આ વાત દિલમાં નાખે છે કે તમે અહીંયાથી જાઓ. અમુક લોકોને સપનામાં આ વાત કીધા છે, તમે જાઓ કોમ ને મારી બહેન પાસે જાઓ, જે કોમમાં દફન છે એ કોઈ ઓછી મકામો મંઝિલતની માલિકા મારી બહેન નથી, તમે વાંચો, તમને વાં શિફા મળશે. ફરાઝાત કરીને એક હરમનો મેન ઇન્ચાર્જ હતો જનાબે માસૂમે કુમનો, મારા પાસે એની તકરીર મોજૂદ છે. એ કહે છે કે હું બ્યુરોમાં હતો ને આખા હરમનો ઇન્ચાર્જ હું હતો. સાંભળજો, બગૌર સાંભળજો, કોન્સન્ટ્રેટ. આખો હરમનો ઇન્ચાર્જ હું હતો. જેને મારી મુલાકાત લેવી હતી એ લોકો પહેલે કાગળ દે, પછી એ લોકોને સમય દેવામાં આવે, પછી એ લોકો મારી મુલાકાત આવે. બધાય ના આવી શકે મારી મુલાકાત. અલ્લાહુ અકબર. એ કહે છે એક દિવસ એવું થયું કે હરમમાં શોર બુલંદ થયું. ક્યાં? કોમમાં. માસૂમાએ કુમના હરમમાં શોર બુલંદ થયું. શોર એટલે આવાજ થઈ બહુ વધારે, ને એક સાથ બધાય માણસો જેના બ્યુરોમાં ઇન્વિટેશન અને રાંદેવુ હોય, જેના પાસે ઈ આવે, રાંદેવુ વગર માણસો દાખલ થઈ ગયા એના બ્યુરોમાં. તાજુમાં શું છે? કહેવામાં આવ્યું આ જે ખાતૂન તમે જોઈ રહ્યા છો આ પેદા થઈ ત્યારથી મફલૂજ હતી. એટલે ત્યારથી પેરાલાઇઝડ કહી શકો છો. ત્યારથી શું હતી? જન્મથી હતી. ઇલાજ કરીને થાકી ગયા. હવે આ ખાતૂનને અહીંયા જનાબે માસૂમે કુમના રોઝામાં શિફા મળી કે નહીં? અલ્લાહુ અકબર. ઈમાન અગર મુહકમ हो, ક્યાં શિફા મળી? અચ્છા, જે દુનિયામાં અમુક બીમારીઓ થકી પેરાલાઇઝડ થઈ જતું હોય છે એનો ઈલાજ છે, પણ જે જન્મથી પેરાલાઇઝડ હોય એનો ઈલાજ બહુ મુશ્કેલ, બહુ રારમાં થાય છે. મા બાપ થાકી ગયા. પૂછવામાં આવ્યું તો દાસ્તાન બયાન કરવામાં આવ્યું. ગરીબ બાપ, પૈસા નહોતું ખર્ચા કાઢવા માટે, આખી દુનિયામાં ઇલાજ કરવા માટે, કર્જા ઉધાર કરીને મશહદ ગયા કે કદાચ શિફા મળે મારી દીકરીને. મશહદ પહોંચ્યા. અમુક દિવસ ઇમામ રઝાની બારગાહમાં હતા, શિફા ના મળી. દીકરીને શિફા નસીબ ના થઈ. બાપ કહે છે દીકરી ચાલ આવે, તારા નસીબમાં, તારા મુકદ્દરમાં શિફા. કોણ છે આ ખાતૂન જેની આપણે મજલિસમાં બેઠા છે? દીકરી કહે છે ના બાપા, મારી ઈચ્છા છે કે આપણે કોમ જાય. આપણે કોમ જાય, એક ઝિયારત જનાબે માસૂમે કુમની કરી આવે. બાપ કહે છે દીકરી અહીંયાની ઝિયારત મશહદ આવ્યા, આપણે શુમાલથી આવ્યા. શુમાલ એક શહેર છે, સાચો વાત. શુમાલથી આવ્યા છે, આપણે કર્જા લઈને આવ્યા છે. વાત તારાથી પોશીદા હતી, તને ખબર છે. પાછા આ લોકો શુમાલ ગયા, પણ દીકરીની જીદ હતી એટલે પાછો આ માણસ દીકરીને લઈ આવે છે કોમ. અને એક રાતમાં હઝરતે માસૂમે કુમના રોઝામાં આ કરામત થઈ. અને ઈ ખાતૂન જે પગ સીધો નહોતી કરી શકતી, ઈ ઊભી થઈ, બોલવા માંડી. અલ્લાહુ અકબર. આજ સુધી આ મિરાકલો થઈ રહ્યા છે, આ મિરાકલ મોજેઝાત કરામાત થઈ રહ્યા છે હઝરતે માસૂમે કુમના રોઝામાં, તાકે દુનિયા વાળાઓને ખબર પડે કે આ ખાતૂન જે કોમમાં છે આ કોઈ મામૂલી ખાતૂન નથી. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુ સલ્લી અલા મુહમ્મદ. અહીંયા સુધી આવી ગયા. કમાલ કેમાં છે મારા ભાઈઓ? ઇમામની દીકરી થવામાં કમાલ છે, તો આટલું માન, આટલું સન્માન મળ્યું છે કે કેરેક્ટર એવું બનાવ્યા જનાબે માસૂમે કોમ, તો એટલું માન અને એટલું સન્માન મળ્યું. ઇમામની સાથે રહીને, અંબિયાની સાથે રહીને કોઈ દિવસ માન સન્માનમાં વધારો નથી થતો મારા ભાઈ. આયશા નબીની બાયડી કોણ ઝિયારત પડે છે તમારામાંથી? કોણ યાદ કરે છે? કોઈ યાદ કરે છે? મોહમ્મદ અલ્ફિયાની મિસાલ દીધો, અબ્દુલ્લાહ અફતાની મિસાલ, છઠ્ઠા ઇમામનો દીકરો.
એનો દીકરો મોહમ્મદ ઇસ્માઇલ લો, જાફર કઝ્ઝાબની મિસાલ દઉં તમને. કોણ? જાફરની મિસાલ દઉં. 12મા ઇમામના કોણ? ચાચા. 12મા ઇમામના ચાચા. અલ્લાહુ અકબર. એની 11મા ઇમામના ભાઈ. ઇમામથી રિશ્તો જોડવાથી કોઈને મકામ મંઝિલત, એ મારા ભાઈઓ આ વાત યાદ રાખજો, મકામ મંઝિલત ઈમાનથી વધે છે કે નથી? ઈમાનથી વધે છે અને એના ઉપર અમલ કરવાથી વધે છે. નહીં તો ન જાણે કેટલા લોકો હતા અહેલે બેત થી જોડાયેલા, બધાને ના મળ્યું આ મકામ, અમુકને મળ્યું છે. કેટલી કબર ઉપર તમે ઝિયારત કરવા તહેરાનમાં ગયા છો, તો શહેરે રહેમાં ગયા છો, તો કુમની ઝિયારતોમાં કેટલા પૂર્વો જાવ? બહુ ઓછા. એટલા જ હતા. 7મા ઇમામને કેટલી ઓલા 7મા ઇમામની? અબ્દુલ અઝીમ હસની, જો ઇમામ હસનના ચોથી નસલમાંથી આવે છે, ઈ ફરમાબરદાર હતા, બાઈમાન હતા, કેરેક્ટર વેલ કલ્ચર અને વેલ ઈમાન રાખવા વાળા હતા, તો આટલું મકામ મળ્યું છે. તો આ વાત સમજમાં આવી? આ વાત સમજમાં આવી મારા ભાઈઓ? જનાબે માસૂમે કુમને જે મકામ મળ્યું છે, ઈ ઇમામની નિસ્બત થકી, ઇમામની બહેન છે એના થકી, ઇમામની ફઈ છે એના થકી, ઇમામની દીકરી છે એના થકી, ઇમામની પોતરી છે એના થકી નથી મળ્યું. અલ્લાહુ અકબર. બલકે ઈમાન અને ઇબાદત બહુ ઉચ્ચ કોટીની હતી. 17 દિવસ ફક્ત મૂસા બિન ખઝરજના ઘરમાં, કુમમાં 17 દિવસ સુધી જે ઘરમાં ઇબાદત કર્યા જનાબે માસૂમે કુમ, ઈ ઘરનો આજ સુધી નામ છે બૈતુન નૂર. તમે ગયા છો, ઝિયારત કર્યા છો? અલ્લાહુ અકબર. જેની ઇબાદત જનાબે ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહા ની ઇબાદત થી ઓછી, અલ્લાહ કેના થકી આ મકામ મળ્યું છે જનાબે માસૂમે કુમને? એક વાર તો સવાલ પડતો મોહમ્મદ વાલે મોહમ્મદ પર તો બતાવો. અલ્લાહુ સલ્લી અલા મુહમ્મદ. અમારી લગભગ જનાબે માસૂમે કુમ ઉપર લગભગ 6ઠી તકરીર છે, લગભગ મને જેટલું યાદ છે. લેઝા મારી કોશિશ છે કે હું મારી વાતોને રિપીટ ના કરું. માસૂમે કુમને જે માસૂમા કહેવામાં આવ્યું છે, એ અઝીઝો, અગર શાયર, વાત બગૌર સાંભળજો, કોન્સન્ટ્રેટ રહેજો. શાયર કોઈને શાયર કહે તો કમાલ છે. તમે ગુજરાતી બોલવા વાળા છો, કોઈ આવીને ઉર્દુમાં 4 તુકબંધી કરીને અહીંયા આવીને કહે કે હું શેર કીધો છો ને તમે કહો વાહ સુભાન અલ્લાહ, કેવા શાયર તમે થઈ ગયા છો, માશાઅલ્લાહ. આમાં કઈ મોટી વાત? આમાં કઈ મોટી વાત નથી. નીચે બેઠેલો ઉપર આવા વાળો ઝાકીરની 2 મજલિસો સાંભળીને એમ કહી દે, આગા જેટલા મોટા અમામા છે આગાના, એટલું મોટું ઇલ્મ છે આગા પાસે. તો નીચે વાળો તારીફ કરે આગાની, તો એમાં કઈ કમાલ? આલિમની તારીફ અગર આલિમ કરે તો કમાલ છે, શાયરની તારીફ અગર શાયર કરે તો કમાલ છે મારા ભાઈઓ. ઇમામ માસૂમ હોય છે. શું હોય છે? માસૂમ. અને માસૂમ ઇમામ અગર કોઈને માસૂમ કહે તો કમાલ છે. અલ્લાહુ અકબર. માસૂમ ઇમામ પોતાની માસૂમ જબાનથી અગર કોઈ બીબીને માસૂમા કહે છે, તો એ બીબીનું નામ ફાતિમા માસૂમા છે. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. યઝીદો બહુ ઘણી વાતો છે. 28 વર્ષની ઉંમર છે જનાબે બીબી માસૂમે કુમની. ને 28 વર્ષની અંદર હઝરતે માસૂમે કુમ ફઝીલતોના ઈ મેરાજ ઉપર આવ્યા કે જે મેરાજ ઉપર આવ્યા પછી ઇમામો સલામ કરે છે. અલ્લાહુ અકબર. જેની ઝિયારત ઇમામે માસૂમની ઝિયારત છે, જેની ઝિયારત જનાબે ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહાની ઝિયારત છે. એટલો અજરો પાદાશ છે. માસૂમા બનવા માટે શું કરવું જોઈએ? ઇન્સાનને માસૂમ બનવા માટે કેવી રીતના ઇન્સાન માસૂમ થઈ શકે છે? હઝરતે માસૂમા કુમની મોટી ખાસિયતો જેના થકી આપે માસૂમા બન્યા, એ અમલો શું હતા? પહેલો, માસૂમ કેને કે છે? નંડો બચ્ચો. શું હોય છે? આપણે કે છે આ માસૂમ બચ્ચો છે. શું કે છે? કહે છે ને આપણે માસૂમ બચ્ચો. શું કામ કહે છે નંડા બચ્ચાને માસૂમ? બેગુના. એટલે
માસૂમ છે એટલે એ સમજતો નથી બેચારો, એ ગુનાહ નથી કરી શકતો. શું કામ માસૂમ બચ્ચાને મારે છે તું? નિર્દોષ, એ કોઈ દિવસ એ ગુનાહ ના કરે. માસૂમ એક તો એ ગુનાહ ના કરે. ગુનાહ ના કરે એનો અર્થ શું? હઝરતે માસૂમાએ કુમની ક્વોલિટીમાંથી પહેલી મોટી ક્વોલિટી હતી કે નંદામાં નંદો ગુનાહ પણ આપથી અંજામ નહોતા થતા. અલ્લાહુ અકબર. 18 વર્ષની છોકરી. મારા ભાઈઓ યાદ રાખજો આ વાત. આપણે જળ છે અહીંયા બેઠા, મારી માઓ બહેનોને પછી મારી સામે લઈ આવીશ ને હું એના સાથે પછી વાત કરીશ. પહેલે તમારી સાથે વાત કરીશ. જે લોકો સાહેબે ઔલાદ છે, જેના પાસે દીકરી છે, મને તમને એમ લાગે છે કે દીકરીની અને ઔલાદની, દીકરાઓની તરબિયત વધારે માના ઉપર છે. નહીં, ભૂલ છે આપણી, ભૂલ છે. દીકરીના દિલમાં, દીકરીના કેરેક્ટરમાં બાપની આવાજ બહુ જલ્દી અસર કરે છે. બાપની આવાજ, બાપનો કેરેક્ટર કેનું? લેસા બાપ પહેલે તબલીગ કરે પોતાની દીકરીને. અલ્લાહુ અકબર. કોણ તરબિયત કરે છે? જનાબે માસૂમા કુમની, ઇમામે મૂસા કાઝિમ अलैहिस्सलाम. અલ્લાહુ અકબર. ઇમામે મૂસા, જનાબે સકીના ને, જનાબે સકીના સલામુલ્લાહ અલૈહા ને, જનાબે ઇમામ હુસૈન જ્યારે ગયા ત્યારે ઉંમર હતી 4 વર્ષ. હઝરતે ઇમામે મૂસા કાઝિમ ગયા જ્યારે જનાબે માસૂમા કુમને છોડીને, તો લગભગ ઉંમર હતી 8-9 વર્ષ. 14 વર્ષને જે જિંદાન હતા વારાફરતી. કેટલી વર્ષ ઉંમર હતી? એ અઝીઝો 28 વર્ષ ટોટલ ઉંમર છે જનાબે માસૂમા કુમની. ને ઈ ઉંમરમાં ફક્ત એટલું નથી કે ગુનાહ નથી કર્યા. અલ્લાહુ અકબર. એક તરકે ઔલા નથી, એક તરકે ઔલા નથી જનાબે માસૂમા કુમની જિંદગીમાં. કેમ બની શકે છે? કેમ બની શકે છે? આ ફક્ત અલ્લાહથી ઇમદાદ માંગવાથી થાય છે. ખુદાયા મારા નફ્સ ઉપર મારો કંટ્રોલ રાખજે, અને આ સાચો ઈમાનથી થશે. ઈમાન વગર કોઈ દિવસ નહીં થાય મારા ભાઈઓ. હઝરતે માસૂમાની આ બહુ મોટી ક્વોલિટી છે, જેના થકી ઇમામે વક્ત સલામ કરે છે. જનાબે શેખ અબ્બાસ કુમ્મી લખે છે મફાતિહુલ જનાનમાં કે 3 લોકો છે ગેર માસૂમ કે જેની ઝિયારત માસૂમ તરફથી આવી છે, એના સિવાય કોઈ નથી. જેમાંથી હઝરતે માસૂમા છે. યા ફાતિમા ઇશ્ફઈલી ફિલ જન્નહ ફઇન્ન લકે ઇન્દલ્લાહ શાનમ મિન અશ-શાન. એ ફાતિમા, અમારી શફાત કરજો અલ્લાહની બારગાહમાં, કેમ કે તમારી શાન ઓ મંઝિલત અલ્લાહની બારગાહમાં બહુ જ મોટી અને બુલંદ છે. શું કારણ છે? પહેલું કારણ ગુનાહથી પાકીઝગી. બીજો કારણ રસૂલ, અલ્લાહ, રસૂલ અને ઇમામની ફરમાબરદાર. લોજિક ગોતવા ના જાય માણસ. અગર ઇમામ કહી દે કે હારૂન આ તનૂર રોશન છે, આમાં કોલસા ને શરબો બરી રહ્યા છે, કૂદી જા આમાં, શંક ના થાય કે ઇમામ મને મારવા માંગે છે. આમાં લોજિક નથી. અલ્લાહુ અકબર. કૂદી ગઈ. હઝરતે માસૂમા કુમની બીજી મોટી ક્વોલિટી એ હતી કે અલ્લાહ રસૂલ અને ઇમામના એકદમની ફરમાબરદાર. કુરાન મજીદમાં અમુક ફરમાનો ઈ છે જેના ઉપર આપણા મુસલમાન ભાઈઓ હસે છે. મારી માઓ બહેનો પડદાની વાત આવે, કુરાન પડદાની વાતો કરે તો મારી માઓ બહેનો હસતા હોય છે, હસતી હોય છે. આ તો નથી થતું મારાથી, બધું થાય છે. આ પડદો બહુ માફ કરશે, ખુદા કરી છે કે છે આપણે, આસાન નથી. અલ્લાહ અગર માસૂમાના ગ્રાડ ઉપર જનાબે માસૂમા કુમને લઈ આવ્યું છે, એનું બીજું કારણ એ છે કે ફરમા બરદારે હુકમે પરવરદગાર છે હઝરતે માસૂમા. જેટલું કુરાન કહે છે બધું માનવું છે. એવું નથી કે 99 આદેશ માનું, 99 આદેશ માનું, એક આદેશ ના માનું, કઈ ફાયદો નથી. ઉદખુલુ ફિ સિલ્મ કાફતન, લેવા 2 જલ્દી આગળ વધો. ત્રીજી ફઝીલત, ત્રીજી જે ખાસિયત છે જે હઝરતે માસૂમા કુમને માસૂમા બનાવે છે, ઈમાન બે ખુદા અને કયામત. બહુ સ્ટ્રોંગ, બહુ જ સ્ટ્રોંગ ઈમાન અલ્લાહ ઉપર, કયામત ઉપર, કબ્ર ઉપર, ફરિશ્તા ઉપર એટલું સ્ટ્રોંગ. અચ્છા, ઈમાન ઇન્સાનનો જ્યારે સ્ટ્રોંગ હોય છે કયામત ઉપર તો એ યકીનન ગુનાહ નથી કરતો.
અને એટલો બાઈમાન હોય છે કે અલ્લાહની દીધેલી વસ્તુઓ ઉપર રાજી. આજે 1 મિલિયનનો વેપાર તોય રાજી, કાલે 10 મિલિયનનો વેપાર તોય રાજી. અલ્લાહુ અકબર. એટલું ઈમાન હઝરતે માસૂમા કુમનો અલ્લાહ ઉપર કે જેના થકી હઝરતે માસૂમાને માસૂમાનો ગ્રાદ મળ્યું છે. મારા ભાઈઓ, ઈમાને મોહકમ કબે છે ખુદા ઉપર, કયામત ઉપર, મીઝાન ઉપર, સરાત ઉપર. આમાલ જે દિવસે દેવામાં આવશે, નામે આમાલ બધાને દેવ ફામમાં મનગૂતિયા કિતાબો, જ્યારે દેવામાં આવશે નામે આમાલ, એટલું બિલીવ સ્ટ્રોંગ હોવું જોઈએ કે ઇન્સાન એ વિચારીને ગુનાહ ન કરે. હઝરતે માસૂમા એક મુસ્બત પોઈન્ટ, એક પ્લસ પોઈન્ટ એ હતો માસૂમા બનવા માટે કે આપનો ઈમાન બહુ જ સ્ટ્રોંગ હતો, બહુ જ સ્ટ્રોંગ હતો હઝરતે માસૂમા. ચોથી ખાસિયત, કોઈ દિવસ કોઈની બરાબરી ના કર્યા. 28 વર્ષની ઉંમર હતી, શાદી નથી થઈ. ઘરમાં એસી હોય, કુલર હોય ના હોય, ક્લીમ હોય ના હોય, જીરામાં કુપે થાતું હોય વાંધો નથી, ગ્રુપ હોય ના હોય, બતેરી હોય ઘરમાં ના હોય, કોમેર્તિસર હોય ઘરમાં ના હોય, આદુ ખલાસ થઈ જાય, બટેટા ખલાસ થઈ જાય, ડુંગળી ખલાસ થઈ જાય, એના ઉપર બાજવાની કઈ જરૂરત. બાજુમાં બિરયાની દરરોજ બને છે, મારા ઘરમાં દરરોજ દાળ બને છે, એના ઉપર શીખવા કરવાની જરૂરત. આ બહેરાઓના મિજાજ બયાન કરું છું, માઓ બહેનોના મિજાજ. શું હાલત અંદરૂની. હઝરતે માસૂમા કુમ બાયડી ઔરત જાત છે, ખાતૂન છે, ખાતૂન, પણ એના પછી પણ એની અંદર આ બરાબરીનો જજ્બો. ઔરતની અંદર, ઇન્સાનોની અંદર બધા એમાં ઇક્વલ છે, પણ ઔરતની અંદર આ ક્વોલિટી વધી ગઈ છે. બરાબરી કરવાની ઈચ્છા બહુ હોય છે. મજાલિસમાં ઘરોઘર જાતો હોય છે, મજાલિસ કરવા કોણ જાય છે? હું નથી કહેતો બધાને નથી કહેતો, હુસ્ને અઝલ રાખીએ આપણે. પરવરદગાર આપણને બધાને મજલિસે ઇમામ હુસૈન કરવા માટે, દરેક જગ્યા જ્યાં મજલિસ હોય ત્યાં મજલિસે ઇમામ હુસૈન કરવા માટે જવા માટે તૌફીક આપે. પણ જો હું કોઈના સાલોન જોવા માટે જાઉં, કોઈનો બેડરૂમ જોવા માટે જાઉં, કેમ સંગાયેલો છે પોતાનો બેડરૂમ, હું સંગારી છે, બરાબરી કરું. એનો તેલે 56 પૂછનો છે, મારું 46 નું છે. કાલે જ હું ધણીને કહીશ મને પણ 56 નું ખપે છે. અલ્લાહુ અકબર. આ ચાલી રહ્યું છે. આ અપડેટેડ વર્ઝન કહું છું તમને, અહીંયાથી લઈને તના સુધી, એટલે બયાન કરું છું. હઝરતે માસૂમા કુમની અંદર આ ખાસિયત નહોતી, એટલે માસૂમા થયા છે, એટલે ગ્રાદ વૈધું છે. એનો અર્થ એ છે આ ખાસિયત સારી, આ ખુસૂસિયત સારી નથી. મારી માઓ બહેનો ભાઈઓ, તમારી અંદર પણ હોય તો બેશક છે, ઇન્સાનોની અંદર છે, ચાહે જણ હોય બાયડી હોય. આ ખાસિયત સારી, જેના પાસે જેટલું છે એટલામાં રાજી રહેવાની જરૂર છે. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. લેઝા અલ્લાહ થી જે મળે છે એના ઉપર કાને અને શાકિર રહેવું જોઈએ. કાને એટલે કનાઅત કરવા વાળો, શાકિર એટલે શુક્રગુજાર. જેટલું મળ્યું ખુદાનું શુક્ર. અલ્લાહુ અકબર. જનાબે બીબી માસૂમા કૌમ જેટલી મોટી આબિદા હતા, જેટલી મોટી ઝાહિદા હતા, જેટલી મોટી આલિમા હતા, એટલી મોટી મુદાફિએ વિલાયતે પરવરદગાર પણ હતા, મુદાફિએ વિલાયત પણ હતા, મુદાફિએ ઇમામત પણ હતા. એનો અર્થ શું છે? દિફાસ કરવા વાળી ઇમામતની. મૌલાએ કાયનાત, આ જુમલા યાદ રાખજો બચ્ચાઓ. રસૂલે ખુદાની વફાત પછી અગર મૌલાએ કાયનાતની, કેમ કે મૌલાએ કાયનાત મજબૂર હતા, જો બૈઅતથી બચી શક્યા અને જો બચીને દીન ફેલાવી શક્યા તો એ જનાબે ફાતિમા ઝહરાની દેન છે. આ બધે ઉલમા આ વાતને સ્વીકાર કરે છે કે મૌલા અલીને રસૂલ અલ્લાહની વફાત પછી પ્રોટેક્ટ કરવા વાળો અગર કોઈ હતું તો જનાબે ફાતિમા ઝહરા. અગર કોઈ બચાવ્યું છે તો મુદાફિએ ઇમામત અને વિલાયત પોતાના જમાનામાં જેવી રીતના જનાબે ફાતિમા ઝહરા હતા, એવી જ રીતના જનાબે માસૂમા કૌમ હતા. ઇમામની ખબર લેવા માટે, ઇમામને બચાવવા માટે મદીનાથી નીકળીને ખુરાસાન જવાનો ઈરાદો કરી નાખ્યો. અલ્લાહુ અકબર. 1 વર્ષ
જેવી મોહબ્બત ઝૈનબને ભાઈથી છે ઇમામ હુસૈનથી, એવી મોહબ્બત ફાતિમા માસૂમાને બી ભાઈથી છે. અલ્લાહુ અકબર. એક માં એક ભાઈ, એક માં અને એક બાપથી આ બે જણા સગા ભાઈ બહેન. કેટલી મોહબ્બત! અલ્લાહુ અકબર. ભાઈ જાય છે સન 200 હિજરી, સન 200 હિજરીમાં. અલ્લાહુ અકબર. બહેન સન 201 હિજરીમાં મદીનાથી રવાના થાય છે. ઇમામ રઝાની શહાદત 203 માં છે. જનાબે ફાતિમા માસૂમાની શહાદત 201 માં છે. હઝરતે ફાતિમા માસૂમા અલ્લાહુ અકબર ભાઈના દીદાર માટે, ભાઈના દીદાર માટે, જે બહેન આટલું ચાહે ભાઈને, એ ભાઈને એકલું નથી મૂકી શકતી. પણ કેમ કે ઇમામ રઝા મામૂનના લશ્કરીઓની સાથે ગયા હતા ખુરાસાન સુધી, અને બીબી માસૂમા ત્યારે નહોતા જઈ શકતા. ભાઈની યાદ આવી, કોઈ સમાચાર ન મળ્યું તો અહેલે બેત ને ઘરવાળાઓને સાથ લઈને બીબી માસૂમે કુમ નીકળી ગયા. અલ્લાહુ અકબર. સાવા એક ઇલાકો છે જ્યાંના લોકો અહેલે બેતના દુશ્મન. અલ્લાહુ અકબર. બીવીનો કાફિલો વહાં પહોંચે છે તો આ કાફિલા ઉપર હમલા થઈ જાય છે. અમુક લોકો લખવા વાળા લખે છે કે આ જે હમલો થયો હતો ને આ લૂંટમાર કરવા વાળાઓનો હમલો હતો, પણ અમુક લોકો લખે છે નહીં, આ લૂંટમાર કરવા વાળાઓનો હમલો નહોતો, બલકે દુશ્મનાને અહેલે બેતનો હમલો હતો. અલ્લાહુ અકબર. ભાઈઓને મારી નાખવામાં આવ્યું. હઝરતે માસૂમે કુમ જખ્મી થયા. અલ્લાહુ અકબર. એક બહેન આ જે ભાઈના દીદાર માટે અલ્લાહ અલ્લાહ ઓછામાં ઓછા મદીનાથી આવી તો ગઈ, પણ એક બહેન સોગરા પણ હતી જે ભૈયાના દીદાર 1 વર્ષ લગભગ થઈ ગયા, અલી અકબરના દીદાર નથી થતા. અલ્લાહ અલ્લાહ. જેટલી યાદ સોગરાને અલી અકબરની આવે છે એટલી યાદ અલી અકબરને સોગરાની પણ આવે છે. સુબહ આશુર અલી અકબર આઝાન દઈ રહ્યા છે. અલ્લાહ અલ્લાહ. ખૈમાથી આવાજ આવે છે, હુસૈન અલી અકબરને કહો એ અઝીઝો ખાલી વિચાર કરજો 3 દિવસની ભૂખ અને પ્યાસ કેટલી જોશથી આઝાન દઈ શકશો. તમે ખાલી એક્ઝામ્પલ લઈ લેજો, તમારો સવારથી લઈને સાંજ સુધી રોજા રાખતા હશો, સાંજની જ્યારે તમને આઝાન દેવા માટે કોઈ કહે તો કેવી આવાજ નીકળતી હશે. અલી અકબર 3 દિવસના ભૂખ્યા પ્યાસા આઝાન દઈ રહ્યા છે સુબહ આશુરની. ઝૈનબની આવાજ આવી, માજાએ હુસૈન कौन आजान दे रहा है? एक मर्तबा हुसैन इब्न अली फरमाते हैं, ए मेरी बहन ज़ैनब अली अकबर आजान दे रिया छे. अजीजो इमाम हुसैन थी जनाब ज़ैनब के जो भैया अरे अली अकबर ने कहो जरा बुलंद आवाज थी आजान दिए ताकि तुम्हारी बहनों खेमा में सांभળી શકે. એ અજીઝો જુમલા સાંભળશો મસાહેબના, અગર આંસુ આવી જાય તો ફાતિમા માસૂમાના નામથી આંસુ નીકાળજો આંખોમાંથી. હુસૈન ઇબ્ન અલી આવે છે, અલી અકબર મારો લાલ, અરે જરા જોશથી આઝાન દિયો કે ખેમામાં મારી બહેનો તમારી આવાજ સાંભળી શકે. અજબ નહીં, અલી અકબર કીધા છે બાબા, અરે તમે તો ઇમામે વક્ત છો, મારી આવાજમાં એટલું અસર દિયો કે અલી અકબર અહીંયાથી આઝાન દિએ કરબલામાં તમારી બહેનો સાંભળે, મદીનામાં મારી બહેન સોહરા સાંભળે. અલ્લાહુ અકબર. હા અઝીઝો, અલી અકબર આઝાન દિએ છે. અઝીઝો યકીનન આઝાન હવાના દોષ ઉપર જઈને સોગરાના કાનોમાં આવી હશે. બીમાર સોગરા ગશની હાલતમાં એક મર્તબા હોશમાં આવે છે, વાહ અલી અકબર, એ મેરે ભૈયા અલી અકબર ક્યા તુમ આ ગए? આઝાદારો, ફાતિમા માસૂમા ભાઈના દીદાર માટે ઈરાનની સરઝમીન ઉપર આવે છે. હમલો થયો, ભાઈઓને મારી નાખવામાં આવ્યું. એક riwayat હઝરતે માસૂમા કુમને ત્યાં એક કોળો મારવામાં આવ્યો. અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, ઇમામની બહેન હોય અને બહેનને કોળો મારવામાં આવે, આ जुल्म इमाम નથી ખમી શકતો. એ અઝીઝો, બીજા માટે ઇમામ નથી ખમી શકતો, ઘરવાળાઓ માટે ક્યાં ઇમામ ખમી શકે છે? અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, એક ફાતિમા માસૂમા છે, કહેવામાં આવ્યું ઈ કોળો જે મારવામાં આવ્યું ને એમાં ઝહેર લાગેલું હતું, જેના થકી જનાબે ફાતિમા માસૂમાના શરીરની અંદર ઝહેર સરાયત કરી ગયો. અલ્લાહુ અકબર. એ અઝીઝો, ખબર મળી કુમ વાળાઓને કે ઇમામની બહેન ભાઈઓ સાથે ભાઈની મુલાકાત માટે આવી રહી છે ને એ લોકો ઉપર હમલો થઈ ગયો છે. કુમથી ચાહવા વાળો મુસાઇબને ખઝરતની સાથે ગયા લોકો લેવા માટે. કાફેલો આવ્યો, પણ એવો કાફેલો લાગે છે જેવો કાફેલો સૈયદે સજ્જાદનો મદીનામાં પાછો આવ્યો. અલ્લાહ અલ્લાહ. કોઈ મર્દ નથી, કોઈ
કાફેલા સાલાર નથી, કોઈ પુરસાને હાલ નથી, એકલી ફાતિમે માસૂમા આ શહેરમાં દાખલ થાય છે. અલ્લાહ અલ્લાહ બિલકુલ ઈ જુમલો હશે જનાબે ઉમ્મે કુલસુમ નો મદીનતો જદ્દના લા તકબલીના. અલ્લાહુ અકબર. એ અઝીઝો જનાબે ફાતિમે માસૂમા કોમમાં આવ્યા, જનાબે મૂસા ઇબ્ન ખઝરજના ઘરમાં આવ્યા. એ અઝીઝો લોકો બતાડ્યા તમારી તબિયત સહી થઈ જશે, તમને લઈ જવામાં આવશે. અલ્લાહ અલ્લાહ એક જગ્યાએ ઇમામ વાર જોઈ રહ્યા છે, મારી બહેન આવશે, મારી બહેન આવશે. અલ્લાહ અલ્લાહ ઇમામે રઝા છે જે બહેનના ઇંતજારમાં છે, બહેન છે જે ભાઈની ઝિયારતના ઇશ્તિયાકમાં છે. પણ એ અઝીઝો મસલહતે ઇલાહી બીજી હતી. જનાબે ફાતિમે માસૂમા બીમાર પડ્યા ને ઈ બીમારી અહીંયા સુધી વધી કે હવે જનાબે ફાતિમે માસૂમા પોતાની જગ્યાથી ઊભા ના થઈ શકે. અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો શહેરનો અસર ઈ થયો કે આખરી હિચકી જનાબે ફાતિમે માસૂમા કોમની સરજમીન ઉપર ભરે છે. મારો દિલ કહે છે હાથો ઊંચો કરીને ઇમામે રઝાને સલામ કરીને કીધા છે ભૈયા, અરે બહેન જઈ રહી છે છોડીને, તમારી મુલાકાત માટે આવી રહી હતી, આવી ના શકી. હું કહીશ બીવી, અરે એક તમે છો જે ભૈયાની મુલાકાત માટે આવી રહ્યા હતા, આવી ના શક્યા. એક ઝૈનબ છે જે ભૈયાની મુલાકાત માટે જોવા માટે આવી રહી હતી. નશેબમાં હુસૈન હતા, દેખાતું નહોતું મારા ભૈયા હુસૈન ક્યાં છે. શિમ્ર સીના ઉપર સવાર. અલ્લાહુ અકબર. એ અઝીઝો કરામત સાંભળશો. ફાતિમે માસૂમાનો જનાઝો ગુસ્લ દેવામાં આવ્યું, કફન દેવામાં આવ્યું, દફન કરવા માટે જ્યારે લોકો લઈ જવા માટે આવ્યા તો વિચાર કરવામાં આવ્યું કબ્રમાં દાખલ કોણ થાય. એ અઝીઝો કોમ જાજો તો વિચાર કરજો આ કોણ બીબી છે જે આ સરજમીન ઉપર દફન છે. એ અઝીઝો કબ્રમાં જ્યારે જનાઝો ઉતારવાની વાત આવી તો લોકો વિચારમાં કે આ બીબીને દફન કરવા માટે કબ્રમાં ઉતરશે કોણ, બેસે. અઝીઝો આવાજ આવી, એ અહેલે કુમ ખસી જાઓ, અમો આવ્યા છે અમારી ફઈને દફન કરવા માટે. અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો બે લોકો આવ્યા, લાશાને હાથોમાં લઈને કબ્રમાં ઉતાર્યા, દફન કરીને ઈ લોકો ચાલ્યા ગયા. અલ્લાહ અલ્લાહ. હું કહીશ બીબી માસૂમા, અરે કેટલા ખુશનસીબ છો, ભાઈએ આવ્યો, અલ્લાહ અલ્લાહ ભત્રીજાએ આવ્યો તમને દફન કરવા માટે. પણ હાય રે ગુરબત હુસૈનની 3 દિવસ સુધી બેગોરો કફન લાશ તપતા કરબલાના સહેરાઓ પર પડી રહી. સયાલમુલ લઝીના ઝલમુ અય્યમુન કલબી યંકલબૂન ઇલાહી બિહक़ ઝહરા વ અબીહા وبعلها وبنيها والسر المستودع فيها ربنا تقبل منا إنك أنت السميع العليم ما